આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની ઝારોલા હાઈસ્કૂલમાં શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। શાળાએ એક દિવસના આચાર્ય માટે એચ-માર્ટ જેવી પરીક્ષા યોજી હતી, જેમાં 99 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાંથી 4 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે પસંદ કરાયા। 5 સભ્યોની પેનલે ઇન્ટરવ્યૂ લીધા બાદ ધોરણ 10ના ધવની પટેલ, ધોરણ 9 થી 12 અને વિશાલ કુમાર ઓડને ધોરણ 1 થી 8 આચાર્ય તરીકે નિમણૂક અપાઈ, તેમજ દર્શનાબેન જાદવ અને હેતલબેન પરમારને સુપરવાઇઝર તરીકે જવાબદારી સોંપવામાં આવી। આ આયોજન દ્વારા વિદ્યાર્થીઓને નેતૃત્વ અને વ્યવહારિક શિક્ષણનો અભ્યાસ કરાવવામાં આવ્યો, જે શિક્ષણને જીવંત बतावे છે। આ ઇન્ટરવ્યુમાં મને એ શીખવા મળ્યું કે ઇન્ટરવ્યુમાં કેવા પ્રશ્નો પૂછવામાં આવે। આમ તો મેં યુપીએસસી જીપીએસસીના ઘણા ઇન્ટરવ્યૂ જોયા છે, જે પ્રથમ રેન્કર હોય, પણ મારી લાઈફમાં મારું કોઈ આ પહેલી ઇન્ટરવ્યૂ લીધું હતું। આ ઇન્ટરવ્યૂમાં શાળાના આચાર્ય તેમજ ઘણા 6 કે 7 વ્યક્તિઓ હતા, તેઓને અમે વહીવટ અંગે પ્રશ્ન કર્યા, જેઓને અમે જવાબ સર્વસંમતિથી આપ્યો। મારું નામ પટેલ ધર્મી મસમુભાઈ છે અને હું અત્યારે ધોરણ 10માં શ્રી એચ.જે. પરીખ હાઈસ્કૂલ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું। અમારી શાળાની અંદર શિક્ષક દિનના નિમિત્તે આચાર્ય બનવા માટે એચ-માર્ટની પરીક્ષા લેવામાં આવી, તેમાં મેં પરીક્ષા પણ આપી અને મેથમાં પણ આવી છું અને અત્યારે મેં એચ-માર્ટની એક્ઝામ આપ્યા બાદ મેં પ્રિન્સિપલ ઇન્ટરવ્યૂ પણ આપ્યું છે। ઇન્ટરવ્યૂમાં મને ખબર પડી કે ઇન્ટરવ્યૂ માટે આપણે કેવી રીતે એન્ટર થવું, પોતાના પ્રતિભાવ કેવી રીતે રજૂ કરવા, કોઈ ક્વેશ્ચન ઇન્ટરવ્યૂ પૂછે તો આપણે જવાબ કેવી રીતે આવો, એ તમામ એક્સપિરિયન્સ મને થયા છે। મને અહીંયા આ સ્કૂલમાં ટીચર ડે કેવી રીતે ઉજવવો એના માટે અમે સારી એવી પ્રવૃત્તિ કરી કે જે ટાટ 1-2 ટેટ 1-2 આની પરીક્ષા લીધી, એમાં એચ-મેટની પણ પરીક્ષા લીધી અને એમાં આચાર્ય બનવા માટે અમે ઇન્ટરવ્યૂ લીધું। આચાર્યની પસંદગી આજે કરવાની હતી, ઇન્ટરવ્યૂ હતું, એની અંદર મારે પણ ત્યાં ફરજ બજાવવાની હતી અને આચાર્યની અંદર કેવા પ્રશ્નો પૂછાય એ મને જાણવા મળ્યું।